નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકાર નંબર 1 લોકલ સમાચાર વાવ થરાદ. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તેમજ થરાદ વિસ્તારના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે થરાદ ખાતે સેવાકીય પ્રવૃત્તિ સાથે અનોખી ઉજવણી કરવામાં આવી. થરાદ વિસ્તારના વિકાસ કામોનું અડીખમ પ્રતિનિધિત્વ એટલે માનનીય શંકરભાઈ ચૌધરી. શંકરભાઈ ચૌધરી થરાદ વિસ્તારના લોકો માટે પ્રિય પ્રતિનિધિત્વ છે. એ માટે આજરોજ તેમના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. થરાદ ખાતે રક્ત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ શાળાઓમાં તિથિ ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યમાં થરાદ વિસ્તારના સમગ્ર પ્રજાજનો જોડાયા હતા. થરાદ વિસ્તારમાં રાજપૂત સમાજના અગ્રણી ડી રાજપૂત દ્વારા ચોપડાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. શંકરભાઈ ચૌધરીના કાર્યને બિરદાવ્યા હતા. થરાદના લોકસેવક ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના જન્મદિવસ નિમિત્તે થરાદ શહેર અને થરાદ તાલુકા અને સમગ્ર પંથક બનાસકાંઠા જિલ્લાની અંદર વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું કાર્ય ચાલી રહ્યું છે. એ પૈકી અત્યારે આપણે થરાદ રેફરલ હોસ્પિટલની અંદર ઊભા છીએ, ત્યાં ખૂબ સરસ પ્રમાણમાં અને વિવિધ તજજ્ઞ ડૉક્ટરો દ્વારા મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અમારા વિસ્તારમાંથી પ્રજાને આનો ખૂબ બહોળો લાભ મળી રહ્યો છે. એના સિવાય પણ આ વિસ્તારની અંદર અમારા થરાદ તાલુકાની અંદર લગભગ 80 જેટલી શાળાઓની અંદર બાળકોને ભોજનની વ્યવસ્થા, થરાદ શહેરની અંદર પણ તમામ શાળાઓની અંદર બાળકોને ભોજનની વ્યવસ્થા, ગૌમાતાને ગોળની ગૌશાળાઓની અંદર ગૌમાતાને ગોળ ખવડાવવાની વાત હોય, ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણની વાત હોય, થરાદ માર્કેટ યાર્ડની અંદર બ્લડ ડોનેશન કેમ્પ પણ બહુ સરસ મોટા આયોજન સાથે ચાલી રહ્યો છે. આમ વિવિધ માનવલક્ષી જે પ્રવૃત્તિઓ છે એ ખૂબ પ્રમાણમાં આ વિસ્તારની અંદર અત્યારે થઈ રહી છે અને લોકોની અંદર પણ ખૂબ મોટો ઉત્સાહ છે. જે રીતે અમારા અધ્યક્ષ સાહેબ આ વિસ્તારના ધારાસભ્યશ્રી જે વિસ્તારનું કામ કરી રહ્યા છે, આપ સૌ અમે પ્રજાજનો મા ભગવતી ધણીધર ભગવાનને પ્રાર્થના કરીએ કે સાહેબનું આયુષ્ય ખૂબ લાંબુ થાય, એમનો શ્વાસ સારું રહે અને જે રીતે અમારા વિસ્તારની વિકાસની વણઝાર આગળ વધી રહી છે એ ગતિ વધુ તેજ ગતિથી ચાલે એવી સૌ ભગવાનને પ્રાર્થના. માનનીય અધ્યક્ષ સાહેબના જન્મદિવસ નિમિત્તે ડીડી રાજપૂત તરફથી થરાદની 7 અન્નશાળામાં જન્મ રાખવામાં આવે છે. એની અંદર કમસે કમ 1000+ વિદ્યાર્થીઓ જે દરેક સ્કૂલની અલગ અલગ છે એમાં હતા, તે પૈકી આનંદ 5 શાળાની 800 બાળકો ભણે છે, તે બાળકો જન્મ રાખવામાં આવે છે.